આવ્યું, હમણાં ઉભા રહો, સમય છે, આખી જિંદગી પડી છે, આમ પૂરી ન કરી નખાય, ઉભા રહો, સવારે વાત કરીએ શાંતિથી, કશું કરવાનું નથી, બરાબર છે, નહીં તો હું અહીંયા રોકાઉં છું. આમ પ્રોમિસ માગીને અટકાવ્યા. સાહેબ જો 1, 2 કે 3 મિનિટ દરવાજો મોડો ઠોકાયો હોત તો 100% અમને ભાઈ બહેનને તો અપાઈ ગયું હોત. એ લોકોનું બાકી રહેત કે નહીં ખબર નહીં, પણ અમને તો અપાઈ ગયું હોત. 2 મિનિટની વાર હતી અને ત્યાં જ દરવાજો ઠોકાયો, ત્યારે સોફા નીચે મૂકીને અમને ખોલ્યા અને બચી ગયા. અને એ જે વેઇટ કરીને બસ સમયની રાહ જુઓ, સવાર પડવા દો પછી વાત, સૂર્ય ઉગે પછી આપણે બધી વાત કરીએ પછી વાત. અત્યારે અડધી રાતે કોઈ ડિસિઝન નથી લેવાનું, હમણાં કંઈ નથી કરવાનું. એ ત્યારે અટકાવ્યું ડિસિઝન, ઉભા રહો. અને પછી સવારે કીધું કે તમે એક કામ કરો, આમ કરો, મારા સાહેબને મળો અને મળો તો ખરા, વાત તો કરો અને પૂછી જુઓ. તો કે અમે તો ક્યાં, અરે જઈને સવારે તમે જઈને વાત કરો. પછી કે મને મળ્યા, મેં કીધું અહીંયા મળજો, ત્યાં મળ્યા. મને હજી યાદ છે નૌકાર ફાઉન્ડેશન, ત્યારે ઉર્વિશ સર અમારા વ્યાખ્યાનમાં રાત્રિ પ્રવચનમાં આવતા જયનગરથી. મેં એમને બોલાવીને કીધું કે આ એક સ્ટુડન્ટ છે ને આવી રીતની પરિસ્થિતિ છે, મને કે ત્યાં આવે એમ કહેજો, મને વાત કરે, મળે, મારી પાસે નામ લઈ ગયા. મીનવાઇલ જે અનુકૂળતા થતી હતી વ્યવસ્થા, આના ભાગરૂપે એ ફીઝની અરેન્જમેન્ટ કરાવી આપી અને આગળ થોડુંક એમને પણ ભલામણ કરેલી કે આગળ જોતા રહે. બહુ સ્કોલર અને સરસ તૈયાર થાય એવો છોકરો લાગ્યો, એને બહુ સરસ રીતે તૈયાર કર્યો. મને તો આ પરમ દિવસે બપોરે મળ્યો નોન સ્ટોપ 75 મિનિટ્સ, નોન સ્ટોપ 75 મિનિટ, 1.25 કલાક અસ્ખલિત એ બોલતો રહે અને અમે લોકો સાંભળતા રહ્યા. આખી કથા કીધી અને અમે હલી ગયા કે સાહેબ એ જે સમય હતો એ બસ એ જે અટકવાનું હતું ત્યાં અમે અટકી ગયા અને જિંદગી પૂરી થવાની હતી, એ નવી જિંદગી